બટેટા બાફીને કરી નાખશું ગુજરાતી ફરાળી ખીચડી. આપણે લઈ લઈશું આ સાબુદાણાને ધોઈને. આ છે નાના સાબુદાણા. વઘાર તૈયાર થઈ જશે. આપણે લઈ લઈશું એની અંદર જીરું, લીલા મરચા સાથે આપણે લઈ લઈશું બધા બાફેલા બટેટાના કટકા. બટેટા નાખ્યા બાદ આપણે નાખી દઈશું એની અંદર જોઈતા પ્રમાણમાં સિંગદાણાનો ભૂકો. એની અંદર નાખી દઈશું 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ. માપથી જશે નિમક. એની સાથે નાખશું આપણે એની અંદર ધાણા, લીલા ધાણા સાથે નાખી દઈશું આદુ સાથે નાખશું જોઈતા પ્રમાણમાં સાબુદાણા અને કરી નાખશું આને મિક્સ. તીખાસ માટે નાખી દઈશું મરચા. સ્વાદિષ્ટ સાબુદાણાની ખીચડી થઈ ગઈ તૈયાર. કરી નાખશું મિક્સ. 2 મિનિટ પછી ખોલીને જોશું તો આપણી ખીચડી એકદમ જ સરસ રીતના તૈયાર થઈ ગઈ છે. ગળાશ, ખટાશ, તીખાશ. ખટાશ માટે આપણે લઈ લઈશું લીંબુ. ગળાશ, ખટાશ